અંકલેશ્વરનો પરિવાર યુવતીનું મોત થતા અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોવાના કારણે યુવતીના મૃતદેહને હોસ્પિટલમાં તરછોડ્યો। જુઓ કોણ મદદે આવ્યું અહેવાલમાં। આદિવાસી સમાજના વિકાસની મોટી મોટી વાતો વચ્ચે એક લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરુણ પરિસ્થિતિ સામે આવી છે। ભરૂચના અંકલેશ્વરની એક 22 વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં જ તડછોડીને જતા રહ્યા હતા। જોકે આ સમયે સિવિલ હોસ્પિટલ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અંકલેશ્વર સ્વાગબારા ફાટક પાસે રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા એક મહિના પહેલા અકસ્માતનો ભોગ બની હતી અને વધુ સારવાર માટે 18મી નવેમ્બરે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। 26મી નવેમ્બરે કાજલનું અવસાન થયું હતું। મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં તરછોડીને જતા રહ્યા હતા। હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ ચોકીના પોલીસને જાણ કરી હતી। અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ આવવા માટે ભાડું આપ્યું હતું। જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા ત્યારે પોલીસે તેમને મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી હતી। અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી। સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા સાંભળીને ગદગદી ઉઠ્યા। તેમણે પણ આ શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો। મેસેજ વાંચીને પોલીસ જવાનું હૃદય પીગળી ગયું અને તેઓએ તુરંત જ ફાળો એકઠો કર્યો। કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે 35,000 રૂપિયાથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી। આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડોદરા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો। એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો। પોલીસની આ સેવા જોઈને યુવતીના પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા। તેમણે ગદગદિત થઈ ગયા હતા અને કહ્યું હતું, મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે। હું સામાજિક કાર્યકર્તા પ્રદીપ વસાવા સુરતથી મને લક્ષ્મણભાઈ સિવિલ પોલીસ ચોકી તરફથી જાણ કરાવેલી હતી કે કાજલબેન મહેશભાઈ નામની છોકરી જે મૃત્યુ પામેલ છે, જેથી અમે ત્યાં જઈને તપાસ કરતા તેના વાલી વારસદાર મળેલ ન હતા અને જેથી અમે તેની શોધખોળ કરતા પછી કંઈક બાળ મળેલ ન હતી, જેથી ફરી અમે લક્ષ્મણભાઈ સાથે ચર્ચા કરેલ। તારીખ 27ના રોજ અમને જાણ મળેલ કે તેના પિતા મળી આવેલ છે અને તેની પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ છે કે તેને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મેં મૃત્યુ જે શરીર હતી તેને ત્યાં મૂકીને હું તરછોડી ગયેલ હતો। જેથી અમે લક્ષ્મણભાઈ જોડે ચર્ચા કરી, તેમણે પોતાના પોલીસ ગ્રુપની અંદર મેસેજ છોડી જે નાની મોટી જે પોતાની રકમ ભેગી થાય તેનાથી અમે એ લોકોને મદદ કરી શકીએ એ ઉદ્દેશથી અમે મેસેજ છોડ્યો હતો અને એમાંથી જે કંઈ રકમ અમને મળી તેનાથી અમે જે કાજલબેનને એમના ઘરે લઈ જવા માટે લઈ ગયા હતા અને ત્યાં તેની અંતિમ વિધિ બધી કરી હતી અને જે પણ ખર્ચો કર્યો હતો તે જે પોલીસ ફંડની અંદરથી જે પૈસા આવ્યા હતા તેની અંદરથી બધો ખર્ચો કરવામાં આવ્યો હતો અને તે વિધિ પૂરી કર્યા પછી અમે એનો ઘર વખરીનો સામાન, તેલ, ચોખાથી લઈને જે બારમાં બીજુનો સામાન છે તે પૂરેપૂરો અમે ત્યાં આપીને આવ્યા હતા અને તેના ઘર પરિવારને રોકડ રકમ પણ એમના હાથમાં આપી હતી। મારું નામ અલ્પેશભાઈ ધનજીભાઈ વસાવા છે। હું દદાલ ગામમાં રહું છું। અમારે ત્યાં એક ઘટના બની હતી કે કાજલબેન મહેશભાઈ વસાવા ઘણા ટાઈમથી બીમાર હોવાથી મેં જ એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે એમને એડમિટ કર્યા છે। ત્યાંથી એમને વધુ પડતું બીમાર હોવાથી એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ત્યાં આગળ એમનું મૃત્યુ પામી ત્યાં આગળ, કારણ કે ત્યાં મૃત્યુ પામી કાજલબેન ને એમની પપ્પાની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હોવાના કારણે એમનો મૃતદેહ ત્યાં છોડીને આવ્યા। ત્યાંના પોલીસ જવાનોએ લક્ષ્મણભાઈ વસાવા છે તેમને અમારા આદિવાસી સમાજ માટે આ દીકરી મૃત્યુ પામી એના માટે થોડીક બહુ જ હેલ્પ કરી છે ને એમનો ત્યાંથી એમ્બ્યુલન્સ કરી આપી છે અમને। ત્યાંથી થોડુંક સામાન અમને ઘરે આવીને અંતિમ વિધિ કરી છે ત્યાં
અમારા ઘરે છેક સ્મશાન સુધી ગયા છે લોકો ને ત્યાંથી આવીને ઘર બારમાની વિધિ અમારે જે પ્રમાણે થાય તે પ્રમાણે ઘર વકરી સામાન થોડું આપ્યું છે, થોડા પૈસા આપ્યા છે